દોસ્તો આજે આપણે એક એવો આપણે કહેવાય કે મિલિટરી તો ઘણા કરીએ છીએ. આજે લોહીનો સંબંધ ન હોવા છતાં એવો સંબંધ કે જે લોહીથી વિશેષ સાબિત થાય. મિત્ર એટલે કે લોહીનો સંબંધ ન છતાં ભાઈને ન કહી શકીએ, એ મિત્રને કહી શકીએ. આજે આપણે પૂર્વ મુખ્યમંત્રી આપણા વિજયભાઈ, એનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એમના અંગત રીતે જેની સાથે નાનપણમાં મોટા થયેલા છે, ક્યાંક કસી મજાક કરી છે, ક્યાંક ગાળાગાળી કરી છે, ક્યાંક એકબીજાને અડધી ચા હટવી જીદ કરી છે કે તારો જ વારો છે, તારે જ ચા પીવડાવવી પડશે. આવા મિત્રો ભેગા થઈ છે. અડધી ચા વાળા છે. હેલિકોપ્ટર ઉડવા વાળા ઘણા મળતા હોય છે, પણ અડધી ચા વાળા મિત્રો બહુ ભાગ્યે પડે. એવા વિજયભાઈ કે જે ડર્ટી ડસરના એક ભાગ હતા, એવા મિત્રો આપણી વચ્ચે આજે બેઠેલા છે. આપણે પેલા શૈલેષભાઈ પૂછશે જરૂર. શૈલેષભાઈ, પેલા એક મારે ખર્ચ તમારી પાસે એક લાઈથી સ્ટાર્ટ કરવી છે. દોસ્તીની લાઈ, એક મિત્રની લાઈ, એક યારાની લાઈ, કે જે દોસ્તને યાદ કરવા જેવી ફ્લાઇંગ હોય. કેમ કે વિજયભાઈ એવી જ વ્યક્તિ હતી બરાબર, કે નામ જ વિકી. બરોબર. જીત ક્યારે થાય? જે માણસ સંઘર્ષ કરતો હોય, સંઘર્ષ થાય તો જ જીતે. અને વિજયભાઈનો બીજો પરિચય સંઘર્ષ હતો. એને જિંદગીમાં એટલા મોટા સંઘર્ષો કર્યા છે, રજા શત્રુ સાબિત થયા છે. એવા અજાતશત્રુ બરોબર. એના માટેની મેં મારી પોતાની કૃતિ વિજયભાઈમાં જ્યારે સીએમ હતા ત્યારે મેં એ આખી બનાવી હતી કે રાજકોટ શહેર કા પ્યારા ये है विजय हमारा, जन जन में सबको प्यारा ये विजय हमारा, बचपन से लेके अब तक सिद्धि है उसने पाई, बचपन से लेके अब तक सिद्धि है उसने पाई, लोगों के दिल को जीतकर सीएम की जगह पाया, निराला सारे जगत में प्यारा ये है विजय हमारा. એક આપણે વાત કરીએ, બાપુને પણ વાત કરી. બાપુ પણ નાનપણથી વિજયભાઈ સાથે રહેલા હતા. કે બર્માથી જાત્રા કરતા કરતા રાજકોટ સુધી જાત્રા એવી બીજી બરાબર નાનપણમાં. એટલે કહેવાય ને કે માણસે ક્યાં ક્યાં ઘાટના પાણી પીતા. અને રાજકોટ એક એવું શહેર છે કે જે દુનિયા આખીને ક્યાંય પણ કોઈનો સમય છે કે રાજકોટ બધાને બરાબર આવું એકાદ છે. બરાબર. તમને વિજયભાઈનો પરિચય ક્યાંથી કહેવાનો, કેવી રીતે મિત્રતા શું તમારી તમને એવો સંસ્મરણો યાદ હોય બીજી પેઢા? ધર્મેન્દ્ર કોલેજથી જ અમારા બંનેની દોસ્તી શરૂ થઈ. કોલેજના યુનિયનનું ઇલેક્શન હતું. હું લો વિભાગમાંથી જનરલ સેક્રેટરીમાંથી લડતો છું, એ આર્ટ્સમાંથી લડતો જીએસ માટે. ત્યાં સુધી તો અમે બંને અલગ હતા, પણ જીએસનું ઇલેક્શન થઈ ગયું, હું પણ ચૂંટાઈ ગયો, એ પણ ચૂંટાઈ ગયો. ત્યાર પછી અમે એકદમ ક્લોઝલી નજીકમાં આવ્યા અને છેલ્લા દિવસો સુધી એ દોસ્તીમાં કાંઈ ઘટે નહીં એમ કહું તો યારોને યાર એમ કહેવાય કે વિજયભાઈ જો દોસ્ત એ દુનિયામાં મળવું ઓલા શૈલેષભાઈ તો કહી શકી હતી, પણ હું પણ ઓલું આપણા લોકસાહિત્યમાં છે ફેક્ટરી હસમુખાને હેતાળવા અને મીઠા બોલે ગઈ. વાહ. ખરેખર જ્યારે એને જોઈ ત્યારે હસતો જોઈ આ માણસ, અને ક્યારે એના મોઢામાંથી કટું વેણ નહોતું નીકળ્યું. કાયમ ને માટે મીઠું જ બોલનારો માણસ. મારા માટે નહીં, દોસ્તો માટે નહીં, પણ કોઈ પણ મેં પબ્લિકમાં એ શાસનમાં હતા ત્યારે પણ ત્યારે એ માણસના મોઢામાંથી કવેણ નથી નીકળ્યું. આ મોટા મોટી આપણે કોઈ સાથે હકીકતમાં નહીં, કોઈ પ્રત્યે કોઈ કટુતા નહીં. છેલ્લો હું એનો મતલબ અમે ઝુંદા છેલ્લા પેલા એ પ્રસંગ મને કાયમ યાદ રહી જશે. ગાંધીનગર આપણા ઉદ્યોગ મંત્રી હતા બળવી છે ગાતું, એના સનનું રિસેપ્શન મને પણ આમંત્રણ હતું, એને પણ જવાનું હતું. આગલી સાંજે અમે રાજકોટ એમના નિવાસસ્થાને બેઠા હતા. અમે 2 જ જણા હતા. અંગ્રેજીબેન કદાચ ગાંધીનગર હતા. મને કે બાપુ કાલ આવું છે ને ગાંધીનગર ત્યાં રિસેપ્શનમાં. મેં કીધું તમે જઈ આવો ને ચાલશે, મારે ને કીધું બીજું કામ છે કે હાલો ને મજા આવશે કે. મેં કીધું ઠીક છે, હું તો ક્યારે નીકળશું કે સવારે 8 વાગે આવી જાય. ઓકે. સવારે મારે 8 વાગે રાજકોટ પહોંચવાનું હતું. મુખ્યમંત્રી દરજાનો માણસ મેં 8 વાગે પહોંચ્યો એનો તો કોન્વે તૈયાર હોય. મારી રાહ જોઈને એ માણસ ઊભો છે, મારો ડ્રાઈવર મૂળો હોય કાલો. હું 8 ને બદલે 9 વાગે આવ્યો તો મારા મનમાં એમ હતું કે વિજયભાઈ ગુસ્સે થશે કે નારાજ થશે. માણસના ચહેરા ઉપર તો નારાજ જેવું કઈ, અને આવડું મોટું વ્યક્તિત્વ બરાબર, પણ એ માણસના કોઈથી મોઢાની રેખા પદ્ધતિ મેં ન જોયું. એ મુખ્યમંત્રી 5 વર્ષ થઈ જાય એ દરમિયાન
અને છેલ્લી અમારી મીટિંગ હતી ત્યારે મને ઘરે જવા મોડું થઈ ગયું, બસ ખાલી આટલું હોય. મેં ગાડી બેસી એની મોટા મોટી ખૂબી એ હતી કે એ માણસનો કલર કોઈ દી બદલો દીધો. વિદ્યાર્થી અવસ્થાથી માંડી અને છેલ્લા શ્વાસ સુધી માણસે એક ને એક જ દારૂ લીટર સત્તા મળે તો કોઈ પણ વ્યક્તિ આપણે કહીએ કે થોડો ઘણો કોમન મેન કે જે જીવનભર કોમન મેન થયા. વ્યવહારમાં ફરક તો થોડોક પ્રોટોકોલ ગણો કે બીજો ગણો પણ કંઈક તો ફરક પડે, પણ આ માણસમાં કાંઈ છેલ્લે સુધી ફરક જ ન પડ્યો એના વ્યવહારની. એના એપ્રોચ એક સરખો સાયલી ખૂબી હતી. ચંદ્રભાઈ શાસ્તો એક સમય એવું હતું કે રાજકારણમાં તમે સામસામા હતા, રાઈટ. અને એ સમય ઘણી અત્યારનું રાજકારણ તો એટલું હવે નીચા સ્તરે પહોંચી ગયું છે. છતાં પણ અમે દિવસમાં એકાદ વાર મળતા, બે વાતો કરતા, અને કોઈ પણ આ બીજી વાત હોય એમાં અમે બે ભેગા મળીને એનું નિરાકરણ લાવતા. કોઈ દિવસ પક્ષપાત રાખ્યો જ નથી, અને સામાજિક રીતે એની પાસેથી હંમેશા મને સલાહ મળી. આમ જનતા કેવી રીતે જવું, ગામડામાં ઇલેક્શન હોય તો પણ કેવી રીતે લડવું, આ તે બધું. અને ABVP જ સક્રિય હવે મારી સાથે મિત્રવાદ મને લઈ ગયા, ત્યાં સાથે આવ્યા, અમદાવાદ લઈ ગયા, ઓળખાણ કરાવી મને ને વિજયભાઈને. પછી આમાં સામેલ અમે થયા અને યુથમાં સાથે લીધા લોધિકામાંથી, અને હંમેશા સાથે રાખતા. અને સરળ વ્યક્તિત્વ, નાના માણસોને કેવી રીતે મદદરૂપ થવું એ એનામાં બહુ જ ઉચ્ચ કોટીના માણસ, એને કહીને મુઠ્ઠી ઉચ્ચેરા માણસ. એ ટાઈમથી વિદ્યાર્થી કાળ, ત્યારે તો કાંઈ એની પાસે હતું નહીં, પણ એની પાસે જે હતું પાછું એ લોકો દ્વારા કેવી રીતે કે ક્યાં જઈ શકાય, કેને મદદ કરી શકાય, એ એની સરળતા પ્રમાણેની જે આવડત હતી એ બહુ જ ઉચ્ચ કોટીની હતી. અને એ હંમેશા એના મિત્રોને કામ આવી, રાજકોટની જનતાને કામ આવી, ગુજરાતની જનતાને કામ આવી. એક સમયે તો એ રાજ્યસભાના સભ્ય બન્યા એટલે બધી જગ્યાએ રાષ્ટ્રભાવનામાં કામ આવ્યું. એટલે એની જે રાષ્ટ્રભાવના હતી ઉચ્ચ કોટીની હતી. અને અમને તો બધાને ખોટ પડી, પણ રાજકોટને મોટી ખોટ પડી. ઓકે કઈ મૂકો કેવો હોય કોઈ છે બાકી મૂકો કેવો હોય કે મૂકો તમે કેમ બોલો બરાબર, અને એ વિજયભાઈ સાથેનો કમાલ નાખો. તમે બધા સમયમાં બહુ સાથે નજીક થયેલા. ઓમ અમે હું કે નાનપણથી જ સાથે જી. વિજયભાઈ રંગૂનથી આવ્યા ત્યારે પ્રહલાદકોટ, હું પ્રહલાદકોટમાં રહેતો, પણ ત્યારે એવી ગાઢ મિત્રતા નહીં. ગાઢ મિત્રતા તો કોલેજથી જ અમારી. અને બાપુએ કીધું એમ કોલેજમાં GS વિજયભાઈ ઉભા એટલે સામે ડીકે સખ્યા, અને મતગણતરી ચાલુ થઈ તો જનરલી જેન્ટ્સની બધી મતગણતરીમાં ડીકે આગળ હતો ને ફટાકડાય પોડી નાખ્યા. અને લેડીઝમાં એને એમ હતું કે અમારી તો બટલાણીઓ છે એ કે રસ, એટલે એ કે હું જીતી જ જવાનો, એટલે ફટાકડા ફોડ નહીં રહ્યા. પણ એને ખબર નહીં આ ચોકલેટી હીરો પાછળથી મોટા ભાગના લેડીઝના મત વિજયભાઈ લઈ ગયો 95%. 95% વાત છે. અને વિજયભાઈ જીતી ગયા, બરાબર. દેખાયમાં મોટું નામ એવી કોઈ વાત મુકેશભાઈ, બેચલર હોય લગ્ન થયા પહેલાની કે લગ્ન સમય પહેલાના મિત્રો બેચલર લોકોની જે કે બસ્તી બંધાગ હોય, બરાબર, એ કેવી તમે તસવીર યાદ હોય છે વિજયભાઈની કે કોલેજ કાળમાં એની તે મસ્તી કરી હોય, ટીખળ પણ હોય, કોઈ સેન્સ ઓફ હ્યુમર હોય, કોઈ કહેવાય કે વાયરાઈ હોય. એવું જનરલી વિજયભાઈનું ઓમ ઓછું હતું, પણ જનરલી અમારી કોલેજ ટૂર જવાની હોય ને ત્યારે મોટા ભાગે વિજયભાઈ ને મારા જેવાય ગમે ને વિજયભાઈની હારે હોય, અને બધા લેડીઝની ઘરે પરમિશન લેવા, લેડીઝને નહીં મોકલે નહીં. એટલે અમારે કોલેજ ટૂર જઈને અમારામાં 70% લેડીઝ હોય અને 20% જેન્ટ્સ, બરાબર. અને પાછી ટૂર આવે એટલે એકો એક ને વારાપતિ વાળા અમે મૂકી આવે, બરાબર. વિજયભાઈ એમાં કોમન જ હોય, બરાબર, મૂકવા જાવ હું કોઈ બતાવ્યું, કારણ કે એ જોયા જ. આ પછી
ત્યાં તો અંત કરીને અંતે અમારે બસમાં જ ચાલુ થઈ ગયું હોય બરાબર. એક વિજયભાઈને આ અતિ ગમતું ગીત છે ને એ નખરેવાલી વાહ. નખરેવાલી ગીત તો છે એ ડરી જાવ તમે ગીત તો તમારે જ ગાવું પડશે. ભલે ગમતું ગીત બીજી ભાઈ તમે બીજી ભાઈ ગીતે કરે નથી. ખૂબ ગયા હા. ઇન્ડિયા રાષ્ટ્રભાવના જી. ઈ ગીત ખૂબ ઈ કાયમ અમે સાથે જ ગાતા અને मेरा रंग दे बसंती चौड़ा जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे उसे पहन झांसी की रानी मिट गई अपनी यार पे आज उसी को पहन के निकला आज उसी को पहन के निकला हम मस्तों का टोला मेरा रंग दे बसंती जो ए मेरा रंग दे बसंती जो Será para 5 તારીખ 5 જૂન જી જી ઓચિંતાની પીછે પ્રિયંકા બધા વચ્ચે તું ગયા પેલા સમાચાર જોઈને શું બરમાં પેલો પૈસા એ માનવામાં નહોતું હતું અને એવી હબક અંદર હૃદયની અંદરમાં આમ જાણે આમ થઈ ગયું હોય ને કંઈક એટલી વેદના જેને કહેવાય માનસિક રીતે કે આ શક્ય જ નથી આ બને જ કેવી રીતે પણ સાહેબ કુદરતી તો એમાં વચ્ચે એના પીએસ શૈલેષભાઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું મીડિયામાં કે આ પ્લેનમાં નહોતા ઈ બીજામાં હતા તો એમ થયું કે હાસ અશ્વરે આપણે માથે મહેરબાની કરી. કે આપણે ઈચ્છતા હતા કે આ સમાચાર ખોટા નહીં. હા. એવો એક છે હરીશભાઈ વિજયભાઈ સાથેનો એક મિત્રના તરીકે નાતો એક એવો મિત્ર રાજકારણ તરીકે બધા ને શાખાએ જોઈ બધી રીતે બધું જોયું. હું મારો મિત્ર તરીકે એવો કેવો મિત્ર અને એવો મિત્રતા ભાઈ કેવી વાતું કે જે આજે બહુ ઓછા ને થવા મળ્યું. વિજયભાઈ છે ને નાનપણથી અમે બાજુમાં જ રહેતા હતા અને એક શાખામાં જ સાથે જતા હતા વર્ષો સુધી લખાયા સાહેબ શાખામાં ગયા એટલે દૈનંદિનના રોજના બધા જ પ્રસંગો લગભગ સાથે હોય. હું મારા બે કોલેજમાં ભણતો એ ધર્મેન્દ્ર કોલેજમાં પણ સિટી બસમાં ત્યારે તો બધા સામાન્ય કુટુંબના હતા સિટી બસમાં કોલેજ જતા હતા ત્યાંથી બેસીએ ને ત્યારે નક્કી કરીએ કે હવે હું કહું હું 11 વાગ્યા પછી આવીશ 2 પીરિયડ ઓછું કહી દે પાછા ધર્મેન્દ્ર કોલેજે જાય ત્યાંથી બે ભેગા ઘરે આપીએ ઘરે આવીને છૂટા પડીને નક્કી કરીએ કે 4 વાગે 4:30 વાગે આપણે વિદ્યાર્થી પરિષદના કાર્યાલય ઉપર જશું અને સાથે એક સાયકલ ઉપર બેઉ બેસી અને વિદ્યાર્થી પરિષદના કાર્યાલય જતા રાતના લગભગ 8:30 વાગ્યા સુધી સાથે જ રહેતા અને સાવ અંગત સંબંધો મારા ઘરના ભાઈઓ બહેનોના કુટુંબના પ્રસંગોમાં વિજયભાઈ બધે જ હાજર રહ્યા. ઇવન તો એમ કહીને કે ત્યારે તો આવું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે રસોઈયા બોલાવ્યા હોય ને વાડીમાંથી ઠામ વાસણ કાઢવાના હોય આપણે જ હોય વિજયભાઈ કાઢ્યા. ઇવન ઠામ વાસણ વિછરવા ઉટકવા બેસી ગયા ઓલા ખાંડવાળા બહેનો ઉટકી દઈએ પછી એને પાણીના પોતાથી સાફ કરવાનો હોય તો વિજયભાઈ કર્યા હોય મેં કર્યા હોય એવી રીતે એના લગ્નમાં પણ આ બધા આપણે એનું હોય. પણ વિજયભાઈનો એક નાનપણથી ગુણ હતો ગમે તે સમાજ સેવાનું કામ હોય એમાં તત્પરતા. પછી અમારા રામનાથપુરામાં વોકળામાં પાણી આવ્યા હોય અને એ લોકોની સેવા કરવી હોય તો પણ અમે લખાયેલ સ્વયં શાખાવાળા સ્વયંસેવકો બધા દિવાનપરમાં અને કોટકસરીમાં ત્યાંથી જમવાનું કરાવી અને સાંજે પહોંચાડી આવીએ. મોરબીની અંદર પૂર આવ્યું છે છોકરાઓ બધા બિચારાના બધું પુસ્તકોને બધું તણાઈ ગયું. અહીંયા અમે 5-6 મિત્રોએ જઈ અને ઓલા ફૂલચંદ દામોદરવાળા છોટુ કાકાને વિનંતી કરી અને એ તૈયાર થઈ ગયા કે ભાઈ તમારે જોઈ હોય કેટલા તમારા ચોપડા જોશે બધાને અમે આપશું. પછી નક્કી થયું એમની ઘરે બંગલે અહીંયા જ આટલામાં જતો એમનો બંગલો ત્યાં રોજ વેરાણી સોળા બેગ હા ત્યાં રોજ સવારે 10 વાગે અમે ભેગા થાય પુસ્તકો દીધા હોય એમને એની કીટ બનાવીએ સાથે બેસ. પણ અમે કદાચ કોઈક વહેલા બોલા કશ્યપને બધા કોઈક વહેલા બોલા થયા હોય બીજી કંઈક ટાઈમસર હાજર રહી જ ગયો અને સતત એ જ કામ એ ત્યારે મનમાં બીજો કોઈ વિચારે નહીં બસ એ જ એમની ઓલી હતી. અને
કોરોના વખતે પણ બધા મિત્રોને અમને અનુભવ છે. અમે બધા તો બી ગયા હતા. વિજયભાઈએ જ કીધું કે આમનો બધાનો ટેસ્ટ કરી રહ્યો અને બધાને મદદ કરો. અમારી ઘરે આવ્યા ને તો અમે તો બી ગયા હતા, નથી કરવા માંડ્યા હતા. અરે નથી હું વિજયભાઈ મોકલાય. હું ને મારા વિશે બેને કોરોના થયો હતો તો અમે તો સંતા ત્યારે એવું હતું ને કે ક્વોરન્ટાઇન કરતા ને પણ શરીરમાં પટ્ટા બાંધી રહેતા અહીંયા ત્યાં ને. તો ડૉક્ટર કરમટા સાહેબને મોકલા. એ નીચે શેરીમાં ગોતે કે હરીશભાઈ શિલ્પાબેન ક્યાં રહીએ, શિલ્પાબેન ક્યાં રહીએ. એટલે મને ઉપર સંભળાય એકદમ મળ્યા, હમણાં આપણને લઈ જશે. પરંતુ સાહેબ ઉપર આવ્યા, અમારી સારવાર કરી અને સતત દેખરેખ રાખીને પાછા કહી ગયા કે મારે સાહેબને રોજ સાંજે તમારો રિપોર્ટ કરવાનો છે. આટલી બધી અંગત કાળજી રહેવાવાળા મેં બધા છો ક્યારે ઠી મળે બહુ ઓછા પડતા એ દેવાના કરતા લાગે છે. તમે સાહેબની સાથે નાના બહેનજી કે અભયભાઈના મિત્રો અને એક તકે નાના બહેની જે બીજું કંઈક કાયમ તમારે દેખવા તમે એટલે ખૂબ નજીકથી તમે એને જાહેર જીવનના જોયા, ખૂબ નજીકથી નંગત તરીકે તમે કીધું. તમને કેવી કે આ વ્યક્તિ પર કેવું વ્યક્તિત્વ, કેવું એક ચુંબક વ્યક્તિત્વ કે જે બધા ખીંચી છે? હું વિજયભાઈ ભેગું લગભગ 96 થી 2025 સુધી, એટલે તમે સમજો કે 25-30 વર્ષથી એનો પડછાયો કહેવાય કે વિજયભાઈ એટલે નીતિનભાઈ એમ. અને ફ્રન્ટીથી અમે બે શરૂઆત કરી હતી. મારી પાસે નાનકડી એક ફ્રન્ટી હતી, એમાં અમે બે જતા પ્રવાસ કરતા. ત્યારથી આપણે ઇનોવા સુધી અમે છેલ્લે જ્યારે આ પંજાબ ગયા ને ત્યારે અમે બે સાથે હતા. અને અમે એક કાર્યક્રમમાં જતા હતા. ત્યાં અચાનક આ જાહેરાત થઈ કે ભાઈ બાય ઇલેક્શન, એટલે અમારું જવાનું લંડનનું ફાઇનલ થઈ ગયું હતું. 5 તારીખે અમારે જવાનું હતું, ટિકિટ આવી ગઈ, બધું ફાઇનલ, કાર્યક્રમ આખો ફાઇનલ. મને કહે શું કરશું? મેં કહ્યું સાહેબ તમે જેમ કહ્યું એમ આપણે કરશું. હાલ તો કે હું કહું છું તને પછી. અને પછી કાર્યક્રમ કર્યો અને કંઈક ઘટનાઓ બની. પણ વિજયભાઈ એ પાસેથી હું ઘણું બધું શીખો. એમાં સૌથી પહેલો કાર્યકર્તા ઉપરનો ભરોસો. 98માં ચૂંટણી થઈને વજુભાઈ એના ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ હતા, સામે કાશ્મીરાભાઈ હતા. અને એ મારી સગી મામાની દીકરી થાય. છતાં એક કાર્યકર્તા પરનો ભરોસો મૂકી અને એને એક મોડ આપવો અને એના આધારે કાર્યકર્તાને તૈયાર કરો, એ વિજયભાઈ પાસે શીખવું પડે કે કાર્યકર્તાઓ પરનો એનો જે ભરોસો અને એ ભરોસાના આધારે ભાઈ કાર્યકર્તા લાખો કાર્યકર્તાનું એને નિર્માણ થયું છે. બીજું એની પાસે શીખો શાંતિથી કોઈ પણ વ્યક્તિને સાંભળે. તો ઓળો ઉશ્કેરાઈ જાય પણ આ માણસ ન ઉશ્કેરાય. એનો જે મનમાં હોય ને એ એને અક્ષરે અક્ષર સાંભળી લે. હું ઘણી વાર એને ભેગું અને બહુ સાહેબ આ ખોટો છે, મને કે તું એની જગ્યાએ એક જ થયા પછી તને સમજાશે કે ખોટો છે કે સાચો છે. અને એક ત્રીજી વસ્તુ એની શીખવું હોય કે એ કનેક્ટ તરત જ થઈ જતા. વ્યક્તિ ભેગું કનેક્ટ ઝડપ થઈ જાય. એ નાનું બાળક હોય કે મોટું હોય, એનામાં એ એક કુદરતી એટલી બધી સ્કિલ હતી અને એટલું બધું ભગવાન એને આપ્યું હતું કે વ્યક્તિ સાથે જોડાયા જવું. એટલે એટલું બધું એનામાંથી શીખો છું કે પડે પડે આપણને યાદ આવે કે આવું હોય તો વિજયભાઈ આવું કરે, વિજયભાઈ આવું કરે, વિજયભાઈ આવું કરે. અને એના થોટ્સ, એના વિચારો અને કાર્યક્રમને ઉપાડવાનો, એમ કાર્યક્રમ કરવાનો નહીં, એને ઉપાડવાનો, એ આખી એની પદ્ધતિ હતી. અને એ પદ્ધતિના આધારે હું જે કંઈ શીખો એના આધારે હું તમારી દ્રષ્ટિએ મિત્રો તો ખોટ પડે જ, પણ ગુજરાત કેવી ખોટ એકદમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર શું વેક્યુમ ક્રિએટ, ગુજરાતની ખોટ અને સૌરાષ્ટ્રનું વેક્યુમ. સાચી વાત કહેવાની એની જે શક્તિ હતી ને એ ભાઈ કોઈ પણ હોય એ પોતાનો મત ક્લિયર મૂકતા. કોઈ દિવસ એવું ન કે પાર્લામેન્ટરી બોર્ડમાં બધા સાહેબ નરેન્દ્રભાઈ, અમિતભાઈ બધા બેઠા હોય, એને જે મનમાં આવે જે સાચું હોય તો એ બે ધડક કહેતા. એનું પરિણામનો કોઈ દિવસ વિચાર નથી કર્યો કે મારા માટે બધો શું કહે છે, પણ આ સાચું છે, આ કાર્યકર્તા છે ને આ એને મળવું જોઈએ, આ એનો અધિકાર છે, આનો હક છે, એ કહેતા અચકાતા નહીં. અને એ અમને અમે એ સંસ્કાર અમને આપ્યા છે કે તમે તમારો મત હંમેશા ચોખ્ખો મૂકવાનો. નિર્ણય જે પાર્ટી કરી પણ મત તો હંમેશા ચોખ્ખો મૂકવા. સૌરાષ્ટ્ર શું ભાઈ
સૌરાષ્ટ્રની ગુજરાતે ખૂબ ગુમે. સૌરાષ્ટ્રે તો તમે કોઈ કલ્પના આપણે ન કરીએ ને એટલું બધું ગુમાવ્યું છે. વિજયભાઈ રાજકીય મુખ્ય રીતે ખૂબ નજીકથી જોયા. વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા પછીના સૌથી મોટું કહીને જો કોઈ ઠામ કર્યું તો નર્મદાને રહ્યો. જે ફાઇલ બંધ થઈ ગઈ હતી એને ખોલી અને સૌરાષ્ટ્ર આખાને જે નર્મદાથી ભરપૂર કરી દીધું ને એ માત્ર ને માત્ર વિજયભાઈના કારણે. રાજકોટને એમ્સ મળ્યું હોય તો માત્ર વિજયભાઈના કારણે, એરપોર્ટ મળ્યું હોય તો એ માત્ર વિજયભાઈના કારણે, અમૂલ આવ્યું એ પણ વિજયભાઈના કારણે. એટલે સૌરાષ્ટ્રને, રાજકોટ અને ઉદ્યોગપતિઓને જે ખોટ છે ને કે કાલ ઉદ્યોગપતિઓનો કાંઈ પ્રશ્ન હોય તો એ વિજયભાઈને કહીને દિલ્હી નરેન્દ્રભાઈ કોઈ વાત કરે તો એ વિજયભાઈ કરી શકતા હતા. અને અમિતભાઈ કોઈ વાત કરી શકતા હતા કે આ અન્યાય છે, આ રીતે હોવું છે, આ રીતે હોવું જોઈએ. કેન્દ્રમાં પણ કોઈ પણ મિનિસ્ટર થઈને ભેગું સીધી વિજયભાઈ વાત કરી શકતા હતા. એ બહુ મોટી ખોટ સૌરાષ્ટ્રને પડી છે. તમારું હું ખાસ બાપુ તમને કહું. સતીશભાઈ કે એ જ વાત કીધું જી. વિજયભાઈને અંગત પ્રસંગ છે. વિજયભાઈએ લવ મેરેજ કર્યા, કિશોર જાની નક્કી કર્યું કે મેરેજ કરવા છે. બધા મિત્રો વચ્ચે વાત થઈ અને અમે આ મિત્રો જ બધા જાનમાં ગયા હતા રાજકોટથી એક નાનકડી કુલી લઈને. અને અમે ઠઠ્ઠા મસ્કરી કરતા હતા કે એમની જે એ નાગર બ્રાહ્મણ છે, નાગર બ્રાહ્મણમાં ફેરા લેડીઝ પહેલાં ફરે અને વાંયથી ઓલું પકડીને બીજી વહેતા. અમે બધા જોઈ લેતા. પછી રાજકોટ આવ્યા ને ત્યારે ઘરના કોઈ રિસ્પોન્સ નહોતો. એનું રિસેપ્શન ગોઠવવું હતું. અમે જ રિસેપ્શન ગોઠવું. એક મિત્રની ઘરે બધી તૈયારી કરી અને જ્યોતિર્મયને ભેગા કરી અને રિસેપ્શનની કીધું. હાઉસ ઇન હોલ્ડમાં રિસેપ્શન કરી. બાબુ એક કહેવાય કે રીતિભાઈ કીધું કે જેવી વ્યક્તિઓ બહુ ઠરી જતા કે નાનું બાળક બધું એમ થઈએ કે વિજયભાઈ મારા જેવા જ છે. કોઈ મન બુદ્ધિનું બાળક હોય એને પણ એવું વિજયભાઈ મારા જ છે. આ જે રીતે તત્વ હતું તમને કેટલું ટચ કર્યું? તમે વાંચીતી રહેલા છો. ઓકે વા હું જ્યારે અહીંયા જીએચમાં આવ્યો ને 9 દિનમાં પછી આવ્યો ત્યારે બી લીંબડી બોડીમાં બધી ત્યારે એ ડીએચમાં 2 જ ગ્રુપ હતા, દરબારુ અને બે ગયા. એટલે દરબારુને કેટલાક બોલાવા પણ અભયભાઈ ને વિજયભાઈ ને બરાબર એ બે હું ક્યાં બોડીમાં નહોતો. અહીંયા મારી જ્યારે મેં ઘર રહી દીધું એટલે ઘરેથી રહી જાઉં બરાબર. વિજયભાઈ મારો ત્યારે હાથ જાયલો બરાબર એ ઠેર સગી જાયલો. એના જો મિત્ર હજી આ ચોક્કસ લોકો આજના જમાનામાં મિત્રતાનો એટલો બધો મોટો વેક્યુમ છે. પણ આપને વખત પૂછવા માંગીશ એ આજે સંબંધોનો એટલા બધા સંકટ ભાઈને હારે પણ એ વિશ્વાસથી બેસી શકે એવી પરિસ્થિતિ લાગે ત્યારે આ મિત્રતામાં આટલા વર્ષોનો લાંબો સહવાસ રહ્યો એને તમે કેવી રીતે જોવો છો? મિત્ર હોય તો કેવા હોવો જોઈએ? આજે સમાજને શીખવું હોય મિત્રતા કેવી હોવી જોઈએ તો મિત્રતા નીચે તમે કહીશ એનો હું મારું નહીં પણ એના મોટા ભાઈ કરણભાઈનો એક મને પ્રસંગ યાદ છે. શેરી વિજયભાઈ પહેલી વાર વિધાનસભા લડ્યા ને ત્યાં વિરાણી હાઈસ્કૂલમાં કાઉન્ટિંગ ચાલતું. મોટા ભાગનું કાઉન્ટિંગ પૂરું થવા આવ્યું હતું ને વિજયભાઈ વિજેતા થાય એવું નક્કી થઈ ગયું. પ્રવીણભાઈને હું ને 12 ઝાડ પાસે ઊભા હતા. એ પરિવારના બીજા લોકો પણ હતા. એટલે પ્રવીણભાઈ કે હાલો બાપુ હું જાઉં છું. મેં કીધું ના ના હમણાં રિઝલ્ટ જાય થશે અભિનંદન. કે તમે અમારા 8મા ભાઈ છો કે હું તમને અભિનંદન આપી દઉં એટલે વિજય પૂછ્યું વાહ વાહ આ અમારો સંબંધ બરાબર છે. અને આજના સમાજમાં શીખવા જો મિત્રતા હોવી તો કેવી જોઈએ કે તમે આટલા સમાજની ખાસ તમારું દર્શકોને ખાસ કહો કે મિત્રતા રાખો આવી મિત્રતા શેરી મિત્ર સો મળે તાલી મિત્ર અને વાહ जिसको देखी मन ठरे ऐसा नाम बने. एक विजयભાઈ જેવો મિત્ર મને મળે. હરિચંદ્રભાઈ મેં આપને જે કીધું ને કે એટલું સરળ વ્યક્તિત્વ હતી. અમે તો બધા તોફાની સામે હતા છતાં પણ કોલેજ જાય એની પહેલાં બોલી ગયા. હવે અમારા કિશોરભાઈ ઓરણસિંહ બધાને ભેગા લઈ જાય. ઇલેક્શન હોય કોલેજનું સાથે બેસીને ચર્ચા કરે. કોણ ઉપડી શકશે એવા લોકોને અંદર લે એને એફએસ સીએસ આ તે જીજીએસ
એવી પોસ્ટોમાં ક્યાંક ને ક્યાંક સમાવેશ કરાવીને પણ સાથે રાખે અને તમને ધીમે 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 એમાંથી જે બીજા ગ્રાઉન્ડમાં હોય ત્યાંથી એ ગ્રાઉન્ડમાં લઈ જાય ખબર ન પડે. તમે કે બહુ કરે હા, એવી જે એની આવડત છે, આ બધાએ કીધું એ બહુ જ સાચી વાત છે કે એની પાસે જે આવડત હતી અને એ સ્કિલ હતું એને મિત્રોમાં ખબર પડે કે આ 5 મિત્ર છે એ આ ટાઈપના છે એટલે એ પછી એને બરોબર સાચવે અને એને તૈયાર કરે. મને છેલ્લે બીજેપીમાં લઈ જનાર વિજયભાઈ, મને જ્યારે જનસંઘનો ટાઈમ હતો ત્યારે એક્ટિવ કરનાર વિજયભાઈ, અભયભાઈ કાકા પાસે લઈ જાય, અરવિંદ કાકા પાસે લઈ જાય અને 80 સુધી તો હું એમાં સાથે હતો 73 સુધી. પછી બાપુ આવ્યા અને મારે જવું પડ્યું. એના ઘણા કારણો છે પણ આ હિસાબે પણ એને કોઈ દિવસ મને છોડ્યો નથી અને યોગ્ય જગ્યાએ મને મૂકે. મને એવું કીધું કે લોધી કમદી બાપુ તમે લડો અને ત્યાં વધારે તમને બેનિફિટ મળે એવું મને લાગે છે. 2-3 ઇલેક્શનમાં અમે લોધિકા સાથે હતા, રાવકીના, અમારા માખાવડના, એટલે સરપંચના ઇલેક્શનમાં પણ આવે અને અમારું બધું જ વ્યવસ્થિત ગોઠવી છે. એક જૂના કોંગ્રેસી હતા વિભાજી કરીને, સંસ્થા કોંગ્રેસ ઠામ દેવેન્દ્રભાઈના ખાસમાં, બરાબર એની સામે કિશોરભાઈને ઊભા રાખી અમે એ ચૂંટણી જીતા. સતત 1 અઠવાડિયું વધારી રહ્યા અહીંયા. બરાબર અભયભાઈ, વિજયભાઈ, બધાય અમે ગયા. હા, બધાય લગભગ. પણ એની જે આવડત, કુશળતા, ગામડામાં પણ એ બધે જાય, ડાયરામાં બેસી જાય અને જે કાંઈ સાચી વાત છે એ મૂકે અને અપ કરે. એનામાં એક ઊંચી ભાવના હતી. અને રાજકીય કુનેની વાત કરું, મુખ્યમંત્રી હતા તો હું પણ મારા કામસર ગયો હતો, એને ચેમ્બરમાં જ બેઠા હતા, અમે 2 જ જણા હતા. ત્યાં રાજકોટના એક ઉદ્યોગપતિ આવ્યા અને હું પણ ઓળખતો હતો, નામથી ઓળખતો હતો. હું નામ અત્યારે નહીં આપું બરાબર, પણ મને ખ્યાલ હતો કે પહેલું ઇલેક્શન એ લડ્યા ત્યારે એ ભાઈ સામે હતા બરાબર. એટલે એ આવ્યા, એનું પ્રોબ્લેમ હતો, એનું આખું ફેક્ટરીને કાંઈક IT વાળા આવે કે લોક કરી દીધી હતી એટલે સીલ થઈ ગયું હતું. એટલે તરત જ સેક્રેટરીને બોલાવ્યા કે આ શું છે જોઈ લ્યો ને, આનું જરાક આપણે સિવિલ ખોલાવી નાખવાના છો, અત્યારે મને પાછું રિપોર્ટ કરો બરાબર. તો ઓલા ભાઈને કે વાંધો દેશો ને તમે, કે હમણાં આવે રિપોર્ટ. એટલે મેં કીધું વિજય આ તો આપણી સામે આપી. મને કે આપણે કેટલાક ને સામે સરસ, વાહ, એ કે આપણી લીટી તો મોટી કરવાની જ છે. આ ભાઈ અત્યારે સામે મોટો એની મોટો તમે મિત્રો તરીકે કેવી ભેગું થવાનું થતું હોય તો કેવી રીતે તમને લાકડીઓ દાણ મળતો ને શું તૈયારીઓ કરતા? એક વસ્તુ કે તે મને છે ને લગભગ 18 કલાક સાથે જ રહેતા. સવારે કોલેજના ભેગા થવાનું હોય ત્યારથી લઈને જમવા. પછી એવું હતું કે જે ના ઘર પાસે નજીક હોય ત્યાં જમી લેવાનું, જમવા ઘરે જવું પાછું એવું અમારે. એટલે દરેક પ્રવૃત્તિમાં વિદ્યાર્થી કાળથી વિદ્યાર્થી પરિષદના કાર્ય એમની ચાવી પણ મારી પાસે રહેતી. એ ટાઈમે અમે વિજયભાઈને એવો વિચાર આવ્યો તો ભાઈ આપણે દર વર્ષે આપણે નવા ઓલામાં જઈએ છીએ તો આપણા બધા પુસ્તકો વધે છે જે આપણે સેકન્ડમાં દઈ દઈએ, તો એના બદલે આપણે બુક બેંક ચાલુ કરીએ ABVPની, કે ભાઈ આપણા ગ્રુપમાં બધાને આપણે એમ કહીએ ભાઈ તમારા બુક અમને આપો, કે કલેક્ટ કરવા 2 સાથે જ આપતા બરાબર. અને એ ટાઈમમાં મેં ABVPની બુક બેંક ચાલુ કરી કે આ પ્રકારે બરાબર. અને સંક્રાંતિ એમ કહે કે વિજયભાઈ ને સંક્રાંત, હવે તે સંક્રાંતિ કાળ આપણે કહી શકીએ, પણ સંક્રાંત એનો કેવો માહોલ બનતો ને એ બધા મિત્રો ભેગા થતા, એ બધા પોતાનું ઉંમર ભૂલી જતા હતા, તે માહોલ કેવો બનતો હતો? એનો તો વર્ણન કેમ કરી શકો. એની વાત છે, એની તો આખી વાત જ કારણ કે 3rd જનરેશન આવી ગઈ અને છતાં પણ યુવાનીના દિવસો રિપીટ કરવાના અને 3rd જનરેશન સાથે પરિવાર સાથે હોય ઈ જ રેકોર્ડ ઈ જ વાય બધાને બીજી ઉંમર કે અસર બધાય અરે એ પછી શું હંમેશા અમદાવાદથી આવતા. હા એ એટલે ઘોડે વખતે જ અમે અહીંયા રાજપુરીમાં સામે રહેતા સંક્રાંતિ યાદ હતા ને એક વર્ષે
તો એને બીજી વર્ષે બધાના વારા આવવા અત્યારે એ લોકોનો વારો આવે. આ વખતની સંક્રાંત વિજયભાઈ વિના કેવી બધી એ તો આખું પૂરું થઈ ગયું સાહેબ કોઈ નથી યાર એવું નથી કોઈ અમારા ઘરે એમ નથી કોઈ ઘરે કોઈ કોઈ કરતા કોઈ ભાઈ બની ગયા શંકરાપુરનું અમારી વતન કપાઈ ઈ યાદ આવે અમે ઉજવી. પણ હવે શું ઉજવશી કે પ્રથમ રાખશી કે સિરેશભાઈ તો થઈ ઈ જે ઉજવણી વિજયભાઈ તો ઈચ્છા એવી જ હશે મારી ગેરેજમાં મારા મિત્ર પતંગ ઉડાડીએ. કોઈ બધે સાચી એવું છે અંદરથી પણ હવે અંદરથી જે ઉમંગ નથી આવતો હવે કોઈને ઋષભનું કેવું એમ છે કે મારા પપ્પાને જે ગમતું હતું એ તમારા બધા મિત્રએ ચાલુ રાખવું છે. તો આવતી સંક્રાંત આપણે એવું રાખીએ કે વિજયભાઈની પાછી એવી હતી પણ વિજયભાઈ નથી પણ એ જે આવશે તે વિજયભાઈને થાવ રીતના આ બધી હજી પતંગ ઉડાડું છું તમારી હાલ ઋષભને વિજયભાઈના પ્રતીક તરીકે સાથે રાખીને જી બરોબર એ થઈ જશે એ કેમ કુદરતે જે કરી દીધું છે એમાં આપણા હાથની વાત નથી પણ એને જાતે જેને મૂકી દીધી વેકેસી છે નીતિનભાઈએ કીધું ને પંજાબનું ઇલેક્શન એનો હું સાક્ષી મેં વાત કરી ને કે અમે ગયા હતા બાણવંશીના પછી કાર્યક્રમ પતાવીને ગાંધીનગરના બંગલામાં બે બેઠા હતા ત્યાં મને લાગે ભંડેરીનો ફોન આવ્યો આ લોકો બધા જવાના હતા તો કે આપણે ઓલી ટિકિટ છે કન્ફર્મ તો કે ના હો મારે કે પંજાબનું ઇલેક્શન પહેલા બરોબર એ જેવું એ પતાવ્યા વગર નીકળી શકું એમ નથી તો પણ કે આપણી ટિકિટ કે મારું કેન્સલ કરાવી દઈએ. હું બેઠો હતો ત્યારે એને આ પ્રસંગ બે અમે બે જણા આ છે કે જે જો એ કે દિવસે વયા ગયા હોત તો કદાચ આપણી વચ્ચે અત્યારે બેઠા આપણે હોત. બાબુ સાહેબ હંમેશા એમ કે જોતો જેવી વસ્તુ થાય પણ હા. કુદરતે કે બાર અને વિજયભાઈ કે કનેક્ટિવ એ ટિકિટ કેન્સલ ન થઈ હોત તો કઈ પ્રશ્ન જ નહોતો ટિકિટ કેન્સલ બહારના આપણા ખબર વિજયભાઈ શું લાગાવો હતો કે કેવું એમ કનેક્ટિવિટી કરી એને કેવી જિંદગી પણ બહાર દસમી અમારે જવાનું હતું ને એટલે નવમી અમે ગયા ને એટલે એને એક એક વ્યક્તિની ખબર હોય તાના આ ગમે તાના આ નથી ગમતું તો એને ખબર કે મને બહારનું ખાવતું નથી તો એ ઓલા મહારાજને કહે કે આને મારે થેપલા બનાવજે આ પ્લેનમાં કાંઈ ખાશે અને 10મી તારીખે અમે નીકળ્યા. નવમીએ વંદનાએ એને કીધું કે સાહેબ હાલો બેગ ભર હવે આપણે 2 દી જવું છે 10મી છે તો ના 2 દી મને આરામ કરી લેવો દે ને હું પંજાબથી આવ્યો થાક્યો જ એ અમારી 12મી 10 કરાવી પણ પોતાની 12 અને ગાડીના નંબર પણ ઈ 1206 હતા 1206 1206 મને મારી પાસે મને 9 તારીખે વાત થઈ તો કોને કે આપણે આશ્રમે જવાનું મારું વીક્યું છે પણ કે 25 તારીખ હું આવી જઈશ સતી તો આપણે મને આપણે હારે જવા પડશે પણ હવે આપણને ક્યાં કલ્પના હતી કે વિજયભાઈને આપણી એક શરીર વાત થશે મને તો પુત્ર એક તમને કહું છે સતીશભાઈ કે લંડન સાથે એને ગમે ઈ બાર પેલી વખત ભાભી લંડન ગયા તો એ પ્રદેશ પ્રમુખ હતા પહેલા ભાભીને એરપોર્ટ ઉતરી અને એ વખતે માથામાં બહુ મોટી ફૂટ થઈ બાદ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા એટલે બચી ગયા પણ લંડન સાથે અને અમારો એકચ્યુઅલ કાર્યક્રમ તો લંડનનો હતો જ નહીં આયર્લેન્ડ જાવ અમે તો આયર્લેન્ડ જવાના હતા એટલે અમારું ડેસ્ટિનેશન એમાં આયો વિષય જુદો હતો અને એ ન થયું અને છેલ્લે બધું ફરીને એ કે ફરવા તો જવું જ છે આપણે એટલે લંડન છેલ્લે ગોઠવા એટલે કેવી કુદરતે એટલે આ બધું હવે આપણે તો હું છે જોકો જેવી વસ્તુ હા બસ બસ આ બી વચ્ચે આ બાપુ શું ને બસ આ નિમિત્ત હશે એમ નહીતર તો ટિકિટ શું કામ શિફ્ટ અને મારે ત્યારે વાત થઈ હતી મેં કીધું મોટા હવે રાજકોટ મને કે રાજકોટ હવે નહીં આવ મેં કીધું આ પંજાબથી મને કે પંજાબથી હું આવી ગયો હતો રાજકોટ હવે નહીં આવું હું લંડન જાઉં છું. મને પણ એમ જ કીધું સર પુણ્યરાથી એમ છેલ્લા શ્વાસ સુધી કે પાર્ટી પ્રત્યેની એની નિષ્ઠા કયો કે એની ફરજની ઓલી કયો કે હું મારું ઇલેક્શન જાતું મારી જવાબદારી છે એ હું પહેલાં ફોલો અપ કરીશ પરવાનું મનોરંજન પછી નહીં તો તોય જઈ શીખાવ જઈશે. આપણે જેમ કીધું ને માનતા નહોતા અહીંયા સમાચાર આવ્યા ત્યાં સુધી એક 1:15 વાગે કન્ફર્મ થયું કે વિજયભાઈ હતા ત્યાં ને આમ થયું હું ને મારો સન બે તરત ગાડી લઈને ત્યાં વયા ગયા છેક સુધી એમને લઈને પાછા આવ્યા ત્યાં સુધી અમે સાથે જ હતા અને પંજાબ ગયા ને ત્યારે પણ કીધું કે ના હરીભાઈ હવે રાજકોટ નહીં આવું પછી લંડન જઈને આવશું અમે પછી જ મળશું. જી એક પ્રશ્ન પૂરું થઈ છે ગૌરવ બધા મિત્રોની શું એક મિનિટ ભાઈ બાબતની એનું
એમ માની ગયો કે વિજયભાઈ તમે કંઈક કહેતા હો કે કેવાનું રહી ગયું હોય તમે આ કંઈક કેવું છે એ તમે ચાન્સ મળ્યો છે તો તમે અત્યારે વિજયભાઈની માટે શું એને ચોઈસ કરો તમે તમને જે સસ્પોનો કે જે કઈ વસ્તુ તમને વિજયભાઈનું કે કેપરી માટે કેવા જેવું તમને કંઈ લાગતું હોય. એની જે સાલસતાની માટે ખાલી કહું અને એને કેટલા નીરવ અમે ઓલા એને કોઈ જાતનો પ્રાઉડ નહોતો, અભિમાન નહોતું, એકદમ સાલસ અને જેને કહે નિખાલસ. મારી ગરબી હું આજ 50 વર્ષ ત્યાં કરાવું છું આશાપુરા ચોકમાં. હારી એક વખત મેં એને કીધું અમારી ગરબી જો તમે આવો તો ત્યાં જ્યારે એ મુખ્યમંત્રી નહોતા પણ એ બીજા હોદ્દા ઉપર હતા. મને કે તું સ્કૂટર લઈને મને તેડી જાજે કે મારા સ્કૂટર ઉપર બેસીને મારી ગરબીએ એવા છોકરીઓને લાણી દીધી અને એ જે માહોલ હતો 200 છોકરીઓને ઊભા રહીને અને નીચે બોંગલ ઉપર બેસી ગયા. એની સાલસ સંસાર જો એ કે ખુરશી નહીં કાંઈ નહીં, બધા ટ્રેક્સોકોની સાથે હું કે ખુરશી ઉપર બેસીશ કે અને એ સ્કૂટર ઉપર બેસીને ત્યાં મારી સાથે આવ્યા અને એ ગરબીમાં છોકરીઓને લાણી દીધી. આજની તારીખે બધા હજી જે જૂના કાર્યકરો છે એ યાદ કરે કે આવી સારસતા બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. તમારી દ્રષ્ટિએ વિજયભાઈ એવી કે સસ પણ એક પી કહ્યું કે સસ પણ એવું કહેવા છું તમને લાગે અથવા વિજયભાઈ તમારી સામે છે ને તમારે કેવાની વાત થઈ ગઈ છે તો તમારું વિજયભાઈ કેવું છે સોટિયા થઈ ગઈ છે. ઓકે હલચલભાઈ એવી કેળા એટલી છેલ્લે મારે જે વાત થઈ હતી મારા વાખાવડના અને લોધિકા તાલુકાના રાજફણ વિશે ત્યારે એને એટલું જ કીધું કે બાપુ આપણે આટલા વર્ષ રહ્યા અને હવે એ લોકોનો ચાન્સ આવ્યો છે તો એમે પેલું ઢીલું મૂકી દેજો હતા, પકડી નહીં રાખતા. એટલો એનો સ્વભાવ સરળ એમ કે 40 વર્ષ સુધી બાપુ આપણે છૂટા નથી. હવે કોઈ આવતા હોય તેને આપણે આવવા દઈએ. ત્યાગ કરવાની બહુ જલ્દી આવું કે ભાઈ માણસ કોઈ છોડવું જલ્દી કોઈ દુનિયામાં ગમતું નથી. વિજયભાઈ સહજતાથી છોડી શકે આ એની બહુ મોટી તાકાત કી શકીએ આપણે. ભાઈ તમારી દ્રષ્ટિએ મીઠું વિજયભાઈને તો અમે બેસાવો એવી રીતે હું વાત શીખું ને તો એવું કહું છું કે વિજયભાઈ તમારા અધૂરા કામોમાં મારાથી જેટલું થાય એટલું મારા હાથ પગ હાલતા થશે ત્યાં લગી બધું જ કામો કરીશ. પહેલાં હું ઉદિત રૂપાણી ટ્રસ્ટમાં એટલું એક્ટિવ નહોતો પરંતુ હું ત્યાર પછીથી ઉદિત રૂપાણી ટ્રસ્ટમાં પૂરેપૂરો એકદમ ઇન્વોલ્વ થઈ અને કરું છું કામ. અને વિજયભાઈને વિકલાંગ બાળકો બહુ ગમતા, એની યારે ઓતપ્રોત થઈ ગયા જ્યારે બોલી ત્યારે. અને આપણે જોયું હતું વિકલાંગ બાળક ચોટી ફૂટતો જાય તો પણ વિજયભાઈ હસતા ચહેરા ઉદાસા. માએ અને મારા સોને બે જિંદગીમાં આ બતાવ્યું અને અમે દર મહિને વિકલાંગ બાળકોને રાજકોટની અંદર જમાડીએ છીએ. આ વિજયભાઈને યાદમાં છે, બીજી કોઈ એની જાહેરાત નહીં કાંઈ નહીં. આપને વિજયભાઈ બાબતનું કંઈક કહેવાય છે બોલે એ કેવું સંસ્કાર તમારા મનમાં છે? વિજયભાઈની સાથે બીજું કોઈ નહીં પણ આજે સંક્રાંત જ મારા માટે નિમિત્ત હતું કે સંક્રાંતમાં 2011થી મને જ્યોતિન મામાનો ફોન આવ્યો કે ભાઈ આ પ્રોગ્રામ બને છે તો તારે આવવાનું છે. જ્યોતિન મામાની ઘરે રાખ્યું છે. મેં અભયભાઈને જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ મને આવી રીતે આમંત્રણ છે તો હું એમાં શક્ય બનશે મારા માટે? કીધું મને કે તારે આવવાનું જ છે કે તારે બીજું બોલવાનું જ નથી. એટલે અભયભાઈએ મને આગ્રહથી કીધું એટલે મેં કીધું હવે તો હવે ભાઈએ કીધું એટલે મારે માટે બીજું કોઈ પ્રશ્ન જ નથી. ત્યારથી હું ગયો પણ વિજયભાઈ સાથે રહ્યા પછી એમ લાગ્યું કે હવે આ જે અમારા વડીલ ભાઈઓ છે ને આ એમાંના અમે ગુમાવ્યા. નીતિનભાઈ ઘણા બધા સંસ્પો તમારા મનમાંથી ચાલી ગઈ છે. હું જોઈ ગયું છું ઘણું બધું મગજ ચાલી ગયું છે. એ આપણી પાસે સાચા ભાઈ આપણી સાથે આપણને કંઈક તક મળે કઈ ગયા એ તો મેં ગીત છે અને એવી કેવી વાત છે. બે મિત્ર અભયભાઈ અને વિજયભાઈ. વિજયભાઈ અહીંયા હોય એટલે ભાજપ કાર્યાલય હું જાઉં, અભયભાઈને રોજ ઓફિસે રાત્રે. અને આ બે જણા ને મૂકવાવાળા ગાડીઓવાળા હોય અનેક. બે જણા ઠેકીને એમ કહી દે મૂકવા આવશે.
અને હું મૂકવા જતો બે વિજયભાઈ મારી પાછળ જ બેસી જાય, ઓલા ગાડીઓવાળા બધા જોતા રહે. અને અમારે રસ્તામાં બધી વાત થઈ જાય, બધી જે કાંઈ કરવાની હોય એ બધી વાત રસ્તામાં જ કરે. અભયભાઈનો એમ બાપુ વિજયભાઈ એક પણ એક ચીજ સ્મોલ તમને એવું લાગતું કે વિજયભાઈને કદાચ મને કેવા મોકો મળ્યો આ વાત વિજયભાઈ કરી દો. શું કહો હવે, ઘણા બધી વાતો મગજમાં છે, પણ પાર્ટી માટે થઈને એ ટૂંકમાં ઈ જે કામ લઈને નીકળ્યા હતા એ કામમાં હું એને કહેતો પણ એને ટૂંકમાં મોટા સાહેબ મોદી સાહેબ ઉપર ને અમિતભાઈ બંને ઉપર ઘણી નાની મોટી એવી પણ વાતો હોય કે આપણને ક્યાંક ખૂચી હોય, પણ એ માણસ કાયમ એમ કહેતા કે નાના બાપુ એ આપણું હિત જ ઈચ્છે છે, એમાં કંઈ બીજું વિચારવાનું આવે જ નહીં. અને હું એને એમ કહેતો આ જ્યારે એ સીએમમાંથી રિઝાઇન કર્યું પછી મેં કીધું હવે બહુ ઓછું આપણે વચમાં કીધું બહુ ઓછી ઘટના ઘટતી હશે કે ભાઈ મુખ્યમંત્રી આટલું સત્તાથી પોતાના ઉપર દુખી શકે અને ટીમ આખા કે આપણે મૂકી દેવાનું ભાઈ આ લોકો બીજું વિચારો નથી આવું બોલી શકે એ બહુ મોટી તાકાત નથી કે આ બોલવું ઈસી છે. એ પોતે તો બોલી ને પણ એણે મને કેટલીક અંદરની પણ વાતો કરેલી. એ જે પ્રસંગ બન્યો ત્યારે કેબિનેટના કેટલાક સિનિયર લોકો પણ હોવા બેઠા રહ્યા, એ બધાને છાના રાખવાના અને સમજાવવાની જવાબદારી વિજયભાઈ લીધો. એ બધી મને ડિટેલથી એણે વાતો કરી કે આ રીતે આવું આવું ભાઈ ઓશોને બહુ ફોલો કર્યા અને એના કારણે ઓશોના કારણે એ ધીરે ધીરે આપણે એમ કે માણસ છોડતો એ છોડી દે. હા મેં મને જાણે પ્રસંગ યાદ કે મહાવીર સ્વામી ભગવાનના જન્મદિવસ ઉપર એક ચેનલ વાળાએ આખું એનું લાઈવ કર્યું અને એ વખતે એ મુખ્યમંત્રી હતા ને એ એપિસોડમાં એટલે ઉતારવામાં એ વખતે હું અંદર બેઠો હતો. જૈન શાસનના અને મહાવીર ભગવાનના વિચારો એ જેને પોતે મૂર્તિમૂર્ત કર્યો હોય ને એવું તમે ખાલી કેવું નહીં એમ પહેલાં કરવાનું પછી કહેવાનું. એટલે એ દર વખતે એમ કહેતા કે તમે કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિને એની જગ્યાએ તમારી જાતને મૂકી અને પછી એના મતે જતા નહીં. અને અટેચમેન્ટ કેવું એમ કે એ જ્યારે મળે ત્યારે આપણી કોઈ ખબર અંતર પૂછે પણ ઘરના એક એક યુનિટની અમે દીકરીઓની બદલે દીકરીઓ સાસરે છે તો એનું ત્યાં કેવું ચાલે છે, એને કેમ છે, છોકરો છે તો એ ક્યાં ભણે છે, શું કામગીરી શું કરશે, આ બધી એના એમ કે વડીલ તરીકે કે એના બાપ તરીકેની ચિંતા જે માણસ કરતો હોય ને આ ટાઈપની ચિંતા કરે. આવો માણસ મળવું સાહેબ મારે છેલ્લી મુલાકાત જેની આ તો ઇતિહાસ વચમાં ડિસ્ટર્બ પછી મારે ગોળાનું ઓપરેશન હતું ક્યાં થયું હોસ્પિટલમાં અને મુકેશભાઈને તો ખબર પડી જ ગઈ કરત. મેં એને ફોને કર્યો હતો, એને ફોન કર્યો વિજયભાઈને અને વિજયભાઈ કે તું મને તેડી જાય કીશ એ એને સ્કૂટરમાં બેન મારે સીએમ હોસ્પિટલ આવ્યા અને ત્યારની અમારી છેલ્લી મુલાકાત મુકેશભાઈ બરોબર ને. તમારે આ બધા છે ને લગભગ હું ગયા એમબીમાં હતો અને પછી મેં છોડી દીધું પાર્ટી. તો એમ નહીં કે આ કામ નથી કરતો આપણો કાર્યકર નથી એટલે આને ન બોલાવાય. મને થોડું લેઝીનેસ મારી એટલે આજ જેમ લેટ આવ્યો એમ લગભગ એટલે એક કરે મુકેશને કે અભયભાઈને પૂછે હજી આ કેમ નથી આવી. મુકેશ કે ભોટ કરતું આવવાનો હોય ને ગમે એ પ્રોગ્રામ હોય પોલિટિકલી હું જરાય એક્ટિવ નહોતો અને મારે ગવર્મેન્ટ જોબ ને એ બધું લખતું હતું. ભાઈ એમ કે કામ આ શું કામમાં પાર્ટીમાં કામ આવે છે કે નહીં એ ગૌણ વસ્તુ થઈ ગઈ. ભાઈબંધનો પ્રોગ્રામ હોય એટલે યાદ કરીને અચૂક બધાનું પૂછે કેમ નથી આવ્યું. છેલ્લે એક વર્ષ પૂરું થઈ છે આપણે છેલ્લી એમની એવી એક શ્રદ્ધાંજલિ આપી બીજે દિન થાય કે તમારી પહેલી લાઈન આવી જાય જે એનું એને જ્યાં હોય ને એને આનંદ આવી જાય કે આજે મારા શરીર હશે પણ યાદથી કહી દો વિજય તારો સાંભળશે સતવારો કે પાયબન તારો સાંભળશે સતવારો
જ્યાં સુધી આવની માહી જબ કશે ચાંદો સૂરજ જબ કરો રે બેરું તારો સાંભળ સે સતવારો કે વિજય તારો સાંભળ સે સતવારો. વાહ ગુરુ વાહ. કૂપમાં વાત